પોરબંદરની ખાસ જેલમાં 120 કેદીઓની ક્ષમતા સામે 194 જેટલા કેદીઓ બંદીવાન છે, જેથી જેલની ક્ષમતા વધારવા દરખાસ્ત કરાઈ હતી, જેના પગલે નવા બેરેકની મંજૂરી મળતા કામગીરી શરૂ કરાઈ છે. છેલ્લા કેટલાય સમયથી પોરબંદર પંથકમાં નાની મોટી ગુનાખોરીનું પ્રમાણ વધ્યું છે. આરોપીઓને પોલીસ પકડી અને કોર્ટમાં રજૂ કરે છે અને કોર્ટ યોગ્ય આધાર પુરાવાને ધ્યાનમાં રાખી અને જે તે આરોપીને સજાના રૂપમાં જેલમાં મોકલે છે. પરંતુ હવે કોઈ પણ અપરાધ કરતા પહેલા 100 વખત વિચાર કરજો, કેમ કે પોરબંદર ખાસ જેલમાં પગ મૂકવાની પણ જગ્યા નથી. અહીં ક્ષમતા કરતા લગભગ બમણા કેદી છે. ખાસ જેલમાં આજની સ્થિતિ મુજબ 120ની કેપેસિટી સામે 194 કેદી જેલમાં છે, જેમાં 27 પાકિસ્તાની અને 8 ઈરાની કેદીનો પણ સમાવેશ થાય છે. આ ખાસ જેલમાં હાલ પુરુષ કેદીઓ માટે 17 બેરેક અને મહિલાઓ માટે 2 બેરેક છે. પરંતુ કોરોના સમયથી ખાસ જેલ ખાતેથી જે મહિલા કેદી છે તેઓને જૂનાગઢ જેલ ખાતે મોકલી આપવામાં આવે છે અને અહીં આ બેરેકનો ઉપયોગ આઇસોલેશન બેરેક તરીકે થતો હતો અને નવા આવેલા કેદીઓને 14 દિવસ સુધી અલગ આ બેરેકમાં રાખ્યા બાદ જ અન્ય બેરેકમાં મોકલવામાં આવતા હતા. ખાસ જેલમાં સુપ્રિન્ટેન્ડન્ટ PH જાડેજાએ જણાવ્યું હતું કે ક્ષમતા કરતાં વધુ કેદી હોવાથી જેલની પાછળ આવેલ જગ્યામાં 80 કેદીઓને રાખવા માટે બેરેક બનાવવા દરખાસ્ત કરાઈ હતી, જેની મંજૂરી મળતા હાલ તેની કામગીરી શરૂ કરાઈ છે અને એકાદ વર્ષમાં નવી બેરેક પણ તૈયાર થઈ જશે. જેલમાં રાષ્ટ્રીય સહિત અનેક ધર્મના તહેવારોની ઉજવણી કરવામાં આવે છે અને NGOના સહયોગથી ધાર્મિક, મનોરંજન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે. જેલમાં આપણે જેટલા કેદીઓ છે એના પ્રમાણમાં એના વસવાટ માટેની સુવિધા છે કે નહીં, એક પ્રશ્ન. જેલની બીજી શું વિશેષ કામગીરી હોય છે? પોરબંદર ખાસ જેલ ખાતે 110 પુરુષ અને 110 સ્ત્રી એમ મળી કુલ 120ની કેપેસિટી છે. તેની સામે હાલ 194 જેટલા કેદીઓને રાખવામાં આવેલ છે. લાસ્ટ સમયથી અમે સરકારમાંથી મંજૂરી લીધેલી છે એ 80 કેદીઓની જે G+1ની 4 બેરેકો છે એ જેલના પાછળના ભાગે મંજૂર કરાવેલી છે. એમનું બજેટ પણ ફાળવવામાં આવેલ છે અને પોલીસ આવાસ નિગમ જૂનાગઢના ઉપક્રમે એમનો કોન્ટ્રાક્ટ પણ રિલીઝ થઈ ગયો છે. હાલમાં તેમનું કામ ચાલુ છે. આશરે એકાદ વર્ષમાં એ બેરેકો છે એ તૈયાર થઈ જશે અને ઓવરક્રાઉડિંગની જે સમસ્યા છે એનો હલ થઈ શકશે. આ જેલમાં લાઇબ્રેરી છે અને જેમાં કેદીઓ વિનામૂલ્યે નવલકથા વાંચી શકે છે, તેમજ લીગલ સહાય એટલે કે મફત કાનૂની સહાય પણ આપવામાં આવે છે અને સરકારની ખાસ યોજના અંતર્ગત ગરીબ કેદી કે જામીનની વ્યવસ્થા ન કરી શકે તેવા ચોક્કસ ક્રાઇટેરિયામાં આવતા કેદીના જામીન સરકાર ભરે છે, જે અંતર્ગત 3 કેદીને 15 હજારની જામીનની સહાય આપી છોડી મુકાયા છે. ઉપરાંત આરોવાળું પાણી કેદીઓ પી રહ્યા છે અને સવારે નાસ્તામાં બટેટા પૌવા અને ઉપમા બેમાંથી એક આપવામાં આવે છે, જે અગાઉ સિંગ ચણા આપવામાં આવતા હતા. કેદીને હાલના શિયાળામાં ગરમ ધાબળાની વ્યવસ્થા પણ કરાય છે અને બીમાર પડે તો સરકારના ખર્ચે બાયપાસ, એન્જિયોગ્રાફી સહિતની તમામ સારવાર પણ કરવામાં આવે છે. કેદીઓ માટે લૂડો તથા ચેસ સહિતના રમતગમતના સાધનો ઉપરાંત કસરતના સાધનો પણ છે અને દરેક બેરેકમાં ટીવીની સુવિધા પણ છે તથા અંડર ટ્રાયલ કેદી કે જે ચોક્કસ ક્રાઇટેરિયામાં આવતા હોય તેને ઘરનું જમવાનું અને ઘરનું બેડિંગ પણ મગાવી શકે છે. ઉપરાંત કોઈના સગા દૂર રહેતા હોય તો તે મુલાકાતની પણ વ્યવસ્થા કરાઈ છે, જેમાં કોઈ સગા બહાર ગામથી રૂબરૂ આવી ન શકે તે માટે વિડીયો કોલથી PC સામે બેસી 20 મિનિટ સુધી મુલાકાત વાતચીત કરી શકે છે. ઉપરાંત ટેલિફોન મારફતે વીકલી 3 વખત 5 મિનિટ ઘરે વાત કરવા દેવામાં પણ આવે છે. મહિને 4000ની મર્યાદામાં જેલની કેન્ટીનમાંથી સાબુ, નાસ્તો વગેરેની ખરીદી પણ કેદીઓ કરી શકે છે, જે વસ્તુ નહીં નફો કે નહીં નુકસાનના ધોરણે આપવામાં આવે છે. ઉપરાંત તેલ, કપડાં અને નાવાનો સાબુ પણ આપવામાં આવે છે અને જેલમાં કેદીઓને સફાઈ અને કિચન તથા ગાર્ડનનું કામ કરી રોજગારીનું પણ આપવામાં આવે છે, જેમાં 3 કેટેગરીમાં વળતર આપવામાં આવે છે, જેમાં કુશળને ₹170 રોજ, બિનકુશળને ₹110 અને અર્ધકુશળને ₹140 રોજ અપાય છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.